મુંબઈ પાટીદારના દર્શકોનું સ્વાગત છે. કેન્દ્રીય સમાજની કારોબારીની મિટિંગનું આયોજન સાબર રિજિયનમાં થયેલું 4 ને 5 તારીખે. ત્યારબાદ 6 તારીખે તેઓ સમસ્ત કારોબારી શામળાજી મંદિરના દર્શન માટે બસની અંદર ત્યાં આવેલા. અને આ શામળાજીનું મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે અને મંદિરની અંદર જે વીઆઈપી દર્શન કરવાની જે વ્યવસ્થા છે તે બિલકુલ કંપાના શ્રી મહેન્દ્રભાઈ લીંબાણી દ્વારા કરવામાં આવેલી. પ્રથમ આપણા કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બાવાણી અને અશોકભાઈ અને સાથે ટ્રસ્ટીગણ આવેલા. તેમને મંદિરની અંદર લઈ જઈ અને શામળાજી મંદિરના કેસ ઓગાળી સ્વાગત કરેલ અને ત્યારબાદ ગર્ભગૃહની અંદર લઈ જઈ અને એકદમ નજીકથી દર્શન કરાવવામાં આવેલ. સમસ્ત કારોબારી પણ ત્યાં આવી પહોંચી હતી અને સમસ્ત કારોબારી સભ્યોએ આ કાળિયા ઠાકોરના દર્શન કર્યા. બહુ જૂનું મંદિર અને પરિક્રમા કરી અને ત્યાં મહિલાઓએ રાસ પણ રમેલો અને આ પવિત્ર જગ્યા ઉપર અમારા કારોબારી બધી ત્યાં હતી. ત્યાંથી દર્શન કરી અને સાંજે જે મહાપ્રસાદનો લાભ બિલકન કંપાવાળાએ આપેલો ત્યાં જવાના હતા અને એ મહાપ્રસાદ લઈ આ સંપૂર્ણ કેન્દ્રીય સમાજની કારોબારી ની મિટિંગની પૂર્ણાઈ ગોપાલભાઈ બાવાણી આવી પહોંચ્યા છે. અશોકભાઈ અને સમસ્ત આપણા ભાઈઓ છે જેઓ દર્શન કરવા આ મંદિરની સીડી ચડી રહ્યા છે. સાથે આપણી નારી શક્તિ પણ સાથે સાથે છે. આ સમસ્ત મંદિરના પરિસરની અંદર ખૂબ જ મજા આવી, કેમ કે વાતાવરણ પણ ઠંડુ હતું અને આજે ભક્તોની ભીડ પણ ઓછી હતી, જેથી એકદમ આરામથી દર્શન બધા કરી શક્યા. અને મંદિરને ફરતે આ તમે જોઈ શકો છો ગર્ભદ્વારના ચલચિત્રો. આ મહેન્દ્રભાઈ છે, નીચે ગોપાલભાઈ બેસી અને કાળિયા ઠાકોરના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. આ કાળિયા ઠાકોર શામળાજી ઉપર ઘણા બધા ભજન અને ભક્તિ ગીત આપણે સાંભળતા હોઈએ છીએ. તેમાં એક મારું મનપસંદ છે, એની હું બે કરી આ બધા ગુનગુનાવી લઉં કે તારી દોડી સજાઓ ફરકે, તારી દોડી સજાઓ ફરકે, કે જોઈ મારું મન હરકે, કે જોઈ મારું મન હરકે સામળિયા, અરે તારી દોડી સજાઓ ફરકે. આવા ઘણા બધા ગીતો છે અને શામળાજી મંદિર હોય ત્યાં શામળાજીનો મેળો પણ બહુ જ પ્રખ્યાત છે. અને મને વર્ષો પહેલાં જૂનું ગીત પણ યાદ આવતું. હવે જ્યારે મુંબઈ આવતા ત્યારે એ ગીતની એક કડી યાદ છે કે પણ તમારી સમક્ષ રજૂ કરું છું કે શામળાજીને મેળે રણજણ્યું રે પીંજણ્યું વાગે, કે શામળાજીને મેળે રણજણ્યું રે પીંજણ્યું વાગે. આ પ્રકારના કાળિયા ઠાકોર ઉપર ભજન ભક્તિ ગીત કેટલા આપણા સંતોએ બનાવ્યા છે, પદો રજૂ કર્યા છે. મીરા હોય કે નરસિંહ મહેતા હોય કે અબ્રાહમ ભગત હોય, આ ખૂબ જ આપણી ભારત સંસ્કૃતિની વિરાસત સમૂહ આ ધરોહર છે શામળાજીનું મંદિર. અને ગવર્મેન્ટ ગુજરાતની સરકારે
ત્યાં કોઈ પણ ચાર્જ વિના સાંજના લેઝર શો પણ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી આપણા દરેક ધાર્મિક વિસ્તારનો કોરિડોર બનાવીને વિકાસ કરવામાં આવ્યો છે. અને આપ સૌએ નોંધ્યું હશે કે સનાતનનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે. અને નવા વર્ષ જે ક્રિશ્ચન નવું વર્ષ છે તેની અંદર પણ માણસો 1 તારીખે મંદિરે જઈ દર્શન કરી અને નવા વર્ષની શરૂઆત કરેલી. અને આજે આપણી સમસ્ત કેન્દ્રીય સમાજ અને કારોબારી ટીમે કાળિયા ઠાકોરના આશીર્વાદ લીધા છે. આવનારા દિવસોમાં એના આશીર્વાદ સમસ્ત જ્ઞાતિ ઉપર પડશે અને નવી નવી જે યોજનાઓ છે, જે અડચણો છે એ અડચણો દૂર કરશે. અને આ વિડીયો તમે ધ્યાનથી જોજો અને સાચવી રાખજો. આપણા કારોબારી સભ્યો તેમજ હોદ્દેદારો સમસ્ત ભેગા થઈને આવો અવસર ક્યારેક આવતો હોય છે અને આખો આ સંકલિત કરેલો આ વિડીયો છે જ્યારે પણ જોશું ત્યારે એની અંદર જે આપણા કારોબારી સભ્યોના ભાઈઓ છે, બહેનો છે, માતાઓ છે તેના પણ આપને દર્શન થશે કાળિયા ઠાકોરની સાથે સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય લક્ષ્મીનારાયણ. ઉમિયા મા ટીકી જય. મુંબઈ પાટીદારના દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ વિડીયો ગમે તો તમારા કંપામાં ગામના મિત્રોમાં પણ શેર કરજો જેથી તેઓ પણ આ દર્શનનો લાભ લઈ શકે. ધન્યવાદ. અસ્તુ. બસ આ એમાં લઈ લો તો હા એમાં જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. કમલાજી ભગવાન કી ચાલુ હે ને.
લક્ષ્મીનારાયણ. દાદા અહીં અમને યુટ્યુબ ચેનલ પર આપણે જોશું હોય. અરે મારી ડોળી સજાઓ ફરકે, આજે મારી ડોળી સજાઓ ફરકે, જોઈ મારું મન હરકે, કે જોઈ મારું મન હરકે સાંભળ્યા તારી ડોળી સજાઓ ફરકે, તારી ડોળી સજાઓ ફરકે. આપણી લગાડ